મહુવા તાલુકાના મોટા ખૂંટવડામાં નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અનાજ કીટ વિતરણ. મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ગરીબ, દિવ્યાંગ તથા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેઢિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉમેશભાઈ મહારાજ, ઓકાદાદા તથા સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુવાડિયાના સહયોગથી અશક્ત અને નિરાધાર વૃદ્ધોને સહાય અપાઈ. લાભાર્થીઓએ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો. જીતેનભાઈ દેઢિયાએ જણાવ્યું કે મોટી ખૂંટવડા સરકારી હોસ્પિટલમાં જો કોઈ પ્રસૂતા બહેનને મદદની જરૂર હોય તો ફાઉન્ડેશન હંમેશા મદદ માટે તૈયાર રહેશે. કાર્યક્રમના અંતે ગરીબ પરિવારોને ગાદલા, તકિયા અને ઓશિકાના સેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન તરફથી જણાવાયું કે પ્રસૂતા બહેનોને જરૂર પડે ત્યારે ઉમેશભાઈ મહારાજ અને રમેશ ઝીંઝુવાડિયાના સંપર્કથી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. અમારા ગામના સામાજિક કાર્યક્રમ જે રમેશભાઈ ઝીંઝુવાડિયા જે હર હંમેશ ગરીબ લોકોની વારે આવે છે અને બધી મદદ પૂરી પાડે છે. આજે પણ નેક્સોમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અનાજ કીટનું વિતરણ જે અસક્ષમ લોકો હોય એને માટે કરવામાં આવ્યું છે, એમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી આખા ગામની અંદર. અને તમે લોકો પોતપોતાની ટીમે પોતપોતાનું યોગદાન આપી અને જે અમારું સૌભાગ્ય સેવા કરવાનું પ્રાપ્ત પૂરું કર્યું છે એ બદલ તમારો અને રમેશભાઈ ઝીંઝુવાડિયા સામાજિક ગામ કાર્યકર એનો ખૂબ ખૂબ આભાર માને છે રમેશભાઈ.